ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, શલ્યતંત્ર લેક્ચર સિરીઝની અંદર સર્જરી પોર્શનનું અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. નેક્સ્ટ ટોપિક છે હાઇડ્રોનેફ્રોસિસ. તો હાઇડ્રોનેફ્રોસિસની ડેફિનેશન શું છે, શું વસ્તુ છે? તો કે હાઇડ્રો એટલે કે પાણી, નેફ્રોસિસ, નેફ્રો એટલે કે નેફ્રોનનો જે એક પાર્ટ છે, એમ કે જે કિડનીનો એક પાર્ટ છે. કિડનીનો એક પાર્ટ શું છે? નેફ્રોન છે. ધારો કે આપણે સેલ લઈએ, લીવરના સેલ હેપેટિક સેલ, તો કિડનીના સેલ નેફ્રોન સેલ એવું કહેવાય છે. કે નેફ્રોસિસ એની અંદર શું થાય છે? તો કંઈક જે છે પ્રોડ્યુસ થાય છે. શું? તો કે હાઇડ્રો એટલે કે પાણી જે છે એના કારણે શું થાય છે? ફૂલે છે. એ વસ્તુ અહીંયા સમજવાની છે. તો ડેફિનેશન શું છે? એસેપ્ટિક ડાયલેશન ઓફ ધ હોલ પાર્ટ ઓફ ધ કિડની ડ્યુ ટુ પાર્શિયલ ઓર ઇન્ટરમિટન્ટ ઇન્ટરપ્શન ટુ આઉટફ્લો ઓફ ધ યુરિન. એટલે કે યુરિનનો આઉટફ્લો થતો નથી. ક્યાં આગળથી? કિડનીમાંથી યુરિનનો આઉટફ્લો ના થાય, અથવા તો ઇન્ટરપ્શન થાય એની અંદર. એ પાર્શિયલ પણ હોઈ શકે છે અથવા ઇન્ટરમિટન્ટ પણ હોઈ શકે છે. અને એના કારણે શું થાય? એસેપ્ટિક ડાયલેટેશન. એસેપ્ટિક એટલે કે કોઈ ઇન્ફેક્શન વગરનું, ડાયલેટેશન એટલે કે પહોળી થાય છે કિડની, હોલ પાર્ટ ઓફ ધ કિડની એટલે કે આખી કિડની શું થાય છે? પહોળી થાય છે. અને એને શું કહેવામાં આવે છે? હાઇડ્રોનેફ્રોસિસ તરીકે ઓળખવામાં આવે છે. હવે એના કારણો વિશે વાત કરવી છે, એના કોઝ વિશે વાત કરવી છે. તો કિડનીની અંદર આપણે જોઈએ તો 3 પ્રકારના કોઝ હોય. એક છે ઇન્ટ્રાલ્યુમિનલ, એટલે કે લ્યુમિનલ એટલે કે નળીની અંદરના, લ્યુમેનની અંદરના કોઝ. તો કે નળીમાં ધારો કે યુરેટરની અંદર જો સ્ટોન આવી ગયો હોય, ધારો કે આ સ્ટોન આવી ગયો, ચલો યુરેટરની અંદર, હવે યુરેટર નીચે ઉતરે પછી બ્લેડરમાં જોઈન થાય, ઓકે. તો અહીંયા સ્ટોન આવી જાય તો અહીંથી જે યુરિનનો આઉટફ્લો થઈ શકે નહીં. એટલે યુરિનનો શું થાય? બેકફ્લો થાય. અને ક્યાં જાય? કિડનીમાં જાય. કિડનીમાં જો યુરિન પાછું જશે શું થશે? કિડનીની સાઇઝ મોટી થશે. તો એને શું કહેવામાં આવે છે? હાઇડ્રોનેફ્રોસિસ તરીકે ઓળખવામાં આવે છે. બીજું કોઝ છે ઇન્ટ્રામ્યુરલ. ઇન્ટ્રામ્યુરલ એટલે કે મ્યુકોઝાની અંદરના કોઝ. તો શું છે? એની અંદર કન્જેનાઇટલમાં PUJ એબનોર્માલિટી પ્લસ છે યુરેટરોસેલે. એટલે કે યુરેટરોસેલે એટલે શું? તો કે જો આ યુરેટર જે હતું, 2 મિનિટ ઇરેઝ કરી દઈએ એકવાર. જે યુરેટર હતું, ચલો આ યુરેટર જે હતું, બરોબર છે, એની અંદર શું થાય? સેલે એટલે કે એની અંદર પણ ડાયલેશન થશે. મ્યુકોઝા જે છે એકબીજા સાથે એટેચ થશે. આ જે છે જાડું થશે, આ જે છે જાડું થશે, તો અવરોધ થશે, ઓકે. અવરોધ થશે, શું થશે? યુરિન આઉટફ્લો થઈ શકશે નહીં. એટલે યુરિનનો શું થશે? પાછો બેકફ્લો થશે. ક્યાં આગળ? કિડનીમાં. એટલે કિડનીની સાઇઝ શું થશે? પાછી મોટી થશે. અને એને શું કહેવાય? હાઇડ્રોનેફ્રોસિસ તરીકે ઓળખવામાં આવે છે. બીજી વાત કરીએ આગળ કોઝમાં. એક્વાયર્ડ કોઝની અંદર CA ઓફ યુરેટર, એટલે કે જો કાર્સિનોમેટસ ચેન્જીસ આવે યુરેટરની અંદર તો પણ, પ્લસ સ્ટ્રક્ચર ઓફ યુરેટર. યુરેટરનું સ્ટ્રક્ચર એટલે શું? તો કે યુરેટર જે છે આવું, ઓકે, તો એની અંદર શું થાય? આંટી પડી જાય. આ જે ભાગ છે આ બાજુ જતો રહે અને આ મ્યુકોઝાની આ લાઇનિંગ આ બાજુ જતી રહે. તો અહીંયા શું થાય? સ્ટ્રક્ચર જે છે પડે છે. અને અહીંથી જે છે સ્ટ્રક્ચર એટલે કે આંટી પડવાને કારણે યુરિનનો આઉટફ્લો થઈ શકે નહીં. અહીંથી યુરિન બ્લેડરમાં ના જઈ શકે. એટલે યુરિનનો શું થાય? પાછો ફરતી બેકફ્લો. એટલે કિડનીની સાઇઝ પછી શું થાય? પાણી ભરાય તો કિડનીની સાઇઝ વધી જાય. તો એ પણ આપણે વાત કરી. યુરેથ્રલ સ્ટ્રક્ચર હોય. ત્યારબાદ TB ઓફ યુરેટર. હવે નેક્સ્ટ આપણે વાત કરવી છે એક્સ્ટ્રામ્યુરલ કોઝ વિશે. એક્સ્ટ્રામ્યુરલ કોઝ વિશે તો યુરેટર ઇન્વોલ્વમેન્ટ બાય CA ઓફ સર્વિક્સ, CA ઓફ રેક્ટમ, CA ઓફ બ્લેડર. એટલે કે હવે અંદરનું ઇન્વોલ્વમેન્ટ નથી, હવે બહારનું ઇન્વોલ્વમેન્ટ છે. જો યુરેટરનું ઇન્વોલ્વમેન્ટ બાય ધ, જો સર્વિક્સનું હોય કેન્સર, જો રેક્ટમનું કેન્સર હોય, જો બ્લેડરનું કેન્સર હોય યુરિનરી, તો પણ જે છે યુરેટરની અંદર એ કેન્સર ફેલાઈ શકે છે. તો યુરેટરની અંદર જો એ કેન્સર ફેલાય તો એ શું થાય? એક્સ્ટ્રામ્યુરલ કોઝ કહેવાય એને, કે જે અંદરથી નથી પરંતુ બહારથી આવે છે કોઝ. સર્વિક્સનો, રેક્ટમનું, બ્લેડરનું કાર્સિનોમેટસ ચેન્જીસ છે, કેન્સરસ જે ચેન્જીસ થયો એના કારણે યુરેટર બગડ્યું, અને યુરેટરના અંદર કેન્સરસ ચેન્જીસ આવ્યો એના કારણે જે છે હાઇડ્રોનેફ્રોસિસ પ્રોડ્યુસ થયું છે. તો એ એક્સ્ટ્રામ્યુરલ કોઝની અંદર આવશે. નંબર 2, હોર્સોય કિડની. હોર્સોય કિડની શું છે? જુઓ અહીં બતાવ્યું છે કે જે ઘોડાની જે નાળ આવે છે પગની અંદર, ઘોડાની જે આપણે પહેરાવીએ છીએ, ઘોડાની નાળ જેવો શેપ જે છે કિડનીનો થઈ જાય. બંને કિડની નીચેની સાઈડથી શું થઈ જાય? જોઈન્ટ થઈ જાય. તો એને કહેવાય હોર્સોય કિડની. તો આવી કન્ડિશનની અંદર શું થાય? આવી કન્ડિશનની અંદર પણ આ છે એક્સ્ટ્રામ્યુરલ કોઝ છે. આની અંદર પણ જે છે હાઇડ્રોનેફ્રોસિસ થઈ શકે છે. બીજું છે રેટ્રોકેવલ યુરેટર. રેટ્રોકેવલ યુરેટર શું છે? તો કે જે યુરેટર જે છે
એ યુરેટર રિટ્રો એટલે કે એરોટાની પાછળથી થઈને, રિટ્રો એટલે કે પાછળથી, આમ તો આગળથી આવવું પડે એને, પરંતુ પાછળ જઈને જે છે આગળ પાછું આવે છે. હવે આવી આંટીઓ પડશે તો શું થશે? જે યુરિનનો ફ્લો જે આવવો જોઈએ નોર્મલી આવશે નહીં. જો યુરિનનો ફ્લો નોર્મલ ના આવે તો યુરિન ક્યાં જમા થતું હશે? એ કિડનીની અંદર જમા થતું હોય. એ કિડની અંદર યુરિનને જમા થવાને કારણે કિડનીની અંદર શું થાય? હાઇડ્રોનેફ્રોસિસ, કિડની ફૂલી જાય છે અને એને શું કહેવાય? હાઇડ્રોનેફ્રોસિસ તરીકે ઓળખાય છે. બીજી વાત છે કોઝની અંદર BPH, બિનાઇન પ્રોસ્ટેટ હાઇપોપ્લેઝિયા. કેમ? તો કે જ્યારે બિનાઇન પ્રોસ્ટેટ હાઇપોપ્લેઝિયા હોય ત્યારે યુરિનની અંદર શું થાય? પાસ કરવામાં તકલીફ પડે. યુરિન જે છે ભરાઈ રહે બ્લેડરમાં જો ભરાઈ રહે તો પછી યુરિનનો બેકફ્લો થાય. ક્યાં આગળ? યુરેટરમાં. ત્યાંથી પણ બેકફ્લો થઈને કિડનીમાં જાય તો પછી જે છે હાઇડ્રોનેફ્રોસિસ કરી શકે છે. પ્લસ યુરેથ્રાનું સ્ટ્રક્ચર હોય તો પણ થઈ શકે. આપણે યુરેટરના સ્ટ્રક્ચરમાં સમજ્યા હતા અહીંયા કે આંટી પડી હતી આવી દેવું કે મ્યુકોઝાની અંદર, તો એ જ વસ્તુ યુરેથ્રાની અંદર પણ થવાની છે. ત્યારબાદ આપણે જોઈએ પ્રેગ્નન્સીની અંદર. તો જ્યારે પ્રેગ્નન્સીની અંદર શું થાય? તો પ્રેગ્નન્ટ લેડીની અંદર યુટેરસ જે છે એની અંદર બાળક હોય છે. તો એનું પ્રેશર જે છે એ ક્યાં આગળ સર્જાશે? બ્લેડર ઉપર. તો એનું પ્રેશર બ્લેડર ઉપર સર્જાવાને કારણે બ્લેડરની અંદર જે યુરિન રહેલું છે એ બેકફ્લો થઈને ક્યાં જશે? ઉપર યુરેટરમાં, અને ત્યાંથી જે છે ઉપર જશે કિડનીની અંદર. તો એના કારણે પણ હાઇડ્રોનેફ્રોસિસ જોવા મળે છે. તો આપણે આજે વાત કરી ડેફિનેશન, એના કોઝ વિશે ડિટેલ્સની અંદર. તો નેક્સ્ટ લેક્ચરની અંદર લક્ષણો અને ટ્રીટમેન્ટ વિશે વાત કરીશું. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, જય ભારત, જય આયુર્વેદ, જય ધન્વંતરી. નમસ્કાર.